નમસ્કાર. ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત્ત થનારા સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રોનું તહે દિલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોને મેડિકલ એલાઉન્સ ઉપરાંત 5 મોટી ભેટ જાહેર કરી છે. ગુજરાતના પેન્શનને મોજે દરિયા કહી શકાય. ગુજરાત રાજ્યના પેન્શનધારક મિત્રો માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, તમારા માટે આ મેડિકલ એલાઉન્સ તથા 5 મોટી ભેટ જાહેર કરવામાં આવી છે. તો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જો આપણી ચેનલ પર વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો, તો અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક મિત્રો બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત્ત થનારા છો, નિવૃત્ત થઈ રહ્યા છો, તો તમારા માટે મેડિકલ એલાઉન્સ લઈને સાથે ઉપરાંત 5 મહત્ત્વની ભેટો સરકાર દ્વારા આપવામાં આવી છે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, સૌપ્રથમ મિત્રો, ગુજરાત રાજ્યના 65 વર્ષથી 80 વર્ષના ઉપરના પેન્શન માટે ખૂબ જ આનંદના સમાચાર આવે. ગુજરાત રાજ્યના પેન્શન મેડિકલ એલાઉન્સ બાદ અન્ય 5 મોટા લાભ જાહેર છે. પેન્શનના ખુશીના માલ જોવા મળી રહ્યો છે. મિત્રો, જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે. બીજી પણ વાત તમે જાણો છો કે મોંઘવારી ભથ્થું જાન્યુઆરી જુલાઈમાં ચેન્જ કરવામાં આવે છે. તો મિત્રો, આ જુલાઈ મહિનો છે એ પણ મહત્ત્વની અપડેટ, તેમાં પણ પગાર પેન્શન વધારો થશે. મિત્રો, ગુજરાતના વૃદ્ધ પેન્શન હિતકારી નિર્ણય છે. વૃદ્ધ લોકોના મૂળ પેન્શનમાં વધારો વિશે, 65 વર્ષના ઉપરના વૃદ્ધોને મેડિકલ એલાઉન્સમાં વધારો વિશે, પેન્શન ફોર્મ 30 જુલાઈ પહેલાં અપડેટ વિશે, પેન્શન ફોર્મ કેવી રીતે અપડેટ કરવું તેના વિશે પણ વાત કરીશું. ત્યારબાદ ગુજરાત વૃદ્ધ પેન્શન હિતકારી નિર્ણય છે. પેન્શન ફોર્મ અપડેટ કરવા માટે દસ્તાવેજની જરૂર પડશે. સિનિયર સિટીઝન કાર્ડથી મળતા મફત લાભ વિશે, સિનિયર સિટીઝન કાર્ડ અપડેટ કરવાનું ડોક્યુમેન્ટ જરૂરી, મુસાફરી ભથ્થામાં જે વધારો છે તેના વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો સુધી બનાવી રહેજો. સૌપ્રથમ, પેન્શન ફોર્મ અપડેટ કરો. જો ભારતના પેન્શન પ્રાપ્ત કરી રહ્યા છો, તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સરકાર દ્વારા એક દિશાનિર્દેશ આવ્યો છે. તે નવા પેન્શનધારકોના ફરજિયાતપણે તમારા પેન્શનમાં ફોર્મ અપડેટ કરવું પડશે. આ અપડેટ 30 જુલાઈથી પહેલાં પૂર્ણ કરવું જરૂરી છે, નહીં તો તમારું પેન્શન રદ પણ થઈ શકે છે. આ પ્રક્રિયા વિશે જાણો. મિત્રો, 30 જુલાઈ સુધી તમારું ફોર્મ અપડેટ કરવાનું રહેશે, ન કે તમારું પેન્શન રદ થઈ શકે છે. મિત્રો, સામગ્રી કોષ્ટક છે. પેન્શન ફોર્મની અપડેટ જરૂર શા માટે, કેવી રીતે પેન્શન ફોર્મ અપડેટ કરો, ઓનલાઈન ઉપયોગનો ઉપયોગ કરો, કોણથી દસ્તાવેજ જરૂરી છે, સમયની સીમાનું મહત્ત્વ જાણો. તો મિત્રો, પેન્શન ફોર્મની અપડેટ શરૂ શા માટે છે, પેન્શન ફોર્મ અપડેટ કરવું જરૂરી છે. તેથી સરકારને પેન્શનધારકોની સાચી માહિતી મળી છે. તેનાથી ખબર પડશે કે પેન્શન સાચી વ્યક્તિ સુધી પહોંચે છે કે નહીં, કોઈ વચ્ચે ધોખાધડી તો નથી થતી ને. તો મિત્રો, તે માટે પેન્શન અપડેટ કરવાનું રહેશે. નવા સરનામા અથવા સંપર્ક વિગતો માટે અપડેટ કરવું જરૂરી છે. પેન્શનધારકને જીવિત છે તેની માહિતી માટે નાણાકીય ધોખાધડી બચવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. કેવી રીતે પેન્શન ફોર્મ અપડેટ કરવાનું રહેશે. મિત્રો, પેન્શન ફોર્મ અપડેટ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે સરકાર અનેક ઉપાયો બનાવે છે. તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને માધ્યમોથી પૂર્ણ કરી શકો છો. મિત્રો, ત્યારબાદ ઓનલાઈન સાઇટ પર લોગિન કરો. આધાર કાર્ડ, બેંક વિગતો, માહિતી તૈયાર કરો. લોકલ પેન્શન ઓફિસમાં જાકર પૂર્ણ થઈ શકે છે. ઓનલાઈન ઉપયોગ કરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવું ખૂબ જ સરળ છે. એનાથી સમય બચે છે. ફક્ત તમારું સાઇન ઇન કરવું અને ફેડિક્શન શરૂ પડે છે. મિત્રો, જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ સોફ્ટ કોપી, બેંક પાસબુક નકલ, ઓળખનો પુરાવો, પેન્શન આઈડી, નવા પાસપોર્ટની સાઇઝ, એડ્રેસ બુક. ઓનલાઈન ઓફલાઈન પ્રક્રિયા: સ્થાનિક ઓફિસમાં અરજીપત્ર પ્રાપ્ત કરો, બધા જરૂરી દસ્તાવેજ જોડો, અરજી પ્રક્રિયા સહી કરો અને સમય પર સબમિટ કરો. પેન્શન ફોર્મ કેવી રીતે અપડેટ કરી શકાય છે. મિત્રો, પેન્શન ફોર્મમાં અપડેટ કરવા માટે જરૂરી માહિતી અને દસ્તાવેજ સાચી રીતે ભરીને 30 જુલાઈ પહેલાં જમા કરવું પડશે, નહીં તો તમારું પેન્શન રદ થઈ શકે છે. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, તો મિત્રો આ કામ અવશ્ય કરી લેજો. તો મિત્રો, આ હતી આજે મહત્ત્વપૂર્ણ અપડેટ.